અને હવે વાત કરીએ નવસારીમાં ઉજવાતી અનોખી હોળી વિશે। એક કહેવત છે કે 12 ગામે બોલી બદલાય। વૈવિધ્યતા ધરાવતા આપણા દેશમાં દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે નવસારીમાં રહેતા આદિવાસી લોકો મહાશિવરાત્રિથી જ હોળીના પર્વની ઉજવણીની શરૂઆત કરતા જોવા મળે છે। રંગોનું પર્વ એટલે હોળી। ત્યારે નવસારીમાં હોળી એટલે આસ્થા, ભક્તિ અને ઉત્સવ સાથે જોડાયેલો તહેવાર। વાંસદા, અહેવા અને ડાંગ વિસ્તારમાં આદિવાસી લોકો હોળીના તહેવારમાં આનંદ મેળાની ઉજવણી કરે છે। ત્યારે નવસારીના વાંસદા સહિત વિવિધ વિસ્તારોમાં ભવાની માતાના મુખોટા અને પારંપરિક વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉમટ્યા। આદિવાસી વિસ્તાર પ્રમાણે કુળદેવીની પણ વિશેષતા છે, જેમાં મહાયોગી ભવાની માતા અને મહાકાળી માતાની આદિવાસી શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે આરાધના કરે છે। વિવિધ હટવાળા ભરાય છે અને સ્થાનિકો પોતાની સંસ્કૃતિ સાથે જોડાય છે। આજે આ અમારો ખાસ તહેવાર છે। આ અમારો વાંસદાનો પૌરાણિક હોળીનો ગુરુકળેનો અટવાડો છે। આજે મેં પણ મારા ફેમિલી જોડે આવ્યો છું। આ અટવાડો 10 દિવસ સુધી આજુબાજુના વિસ્તારમાં ચાલશે। અહીંયા કરીબન 2 થી 3 લાખ માણસો આવેલા છે। આજે આ અમારો ખાસ તહેવાર છે। આ તહેવાર અમારો સંસ્કૃતિ સાથે અમને જોડે છે। ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો પોતાની પરંપરા આજે પણ ટકાવી રહ્યા છે। ત્યારે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે આસપાસના ગામમાંથી લોકો હોળીના પર્વની ઉજવણી કરવા આવ્યા। વેપારીઓ, સ્થાનિકો અને અન્ય શહેરોમાં સ્થાયી થયેલા આદિવાસી લોકો પણ પોતાના વતને પહોંચીને હોળીના તહેવારની ઉજવણી કરે છે, ખરીદી કરે છે। ત્યારે મહાશિવરાત્રિની શરૂ થતો આ પર્વ ચૈત્ર સુદ પાંચમ સુધી ઉજવવામાં આવે છે, જેમાં શ્રદ્ધા, ભક્તિ અને વૈવિધ્યતાનો સંગમ આદિવાસીઓની ઓળખ બની ગઈ છે। આ ભવાનીનું દર્શન કરવા આવે, તેમજ ખરીદી કરવા આવે। પછી વેપારીઓ બી દૂર દૂરથી પોતપોતાનું સામાન લઈને વેચાણ કરવા આવે। જુદા જુદા ગામમાં 10 દિવસ જેવો હટવાડો ભરાય છે। મહત્વ તો અમારા આદિવાસી વિસ્તારમાં જે આદિવાસીનો તહેવાર જે મુખ્ય હોળી છે, એ વર્ષોથી સૌ વધારે ઉજવવામાં